Hello, good morning, praise God. My dear friends, in the previous lecture we studied the outline, how to prepare an outline of presentation. We studied three questions, right, that we have to consider before preparing an outline. આપણે ગયા લેક્ચરમાં આપણે આઉટલાઈન કઈ રીતે પ્રિપેર કરવી પ્રેઝન્ટેશન માટે, કઈ રીતે તમે આઉટલાઈન બનાવી શકો, જેમાં આપણે ત્રણ પોઈન્ટ આપણે શીખ્યા હતા, બરોબર? What, why and how. So these three things we have to remember while we prepare the outline of presentation. પ્રેઝન્ટેશન પ્રિપેર કરવા સમયે એ ત્રણ મુદ્દા, ત્રણ પ્રશ્ન આપણે યાદ રાખવાના છે. So in this lecture we are going to study the modes of delivering presentation. Modes of delivering the presentation. Okay, so there are various modes, there are various methods way તમે અલગ અલગ રીતે તમારા પ્રેઝન્ટેશનને ડિલિવર કરી શકો. કોઈ સ્પીચને તમે વક્તા સુધી પહોંચાડવા માટે એક સ્ટાઇલ આપણે, એક મેથડ આપણે એક્સેપ્ટ કરીએ અને એના મદદથી આપણે શું કરીએ, આપણી સ્પીચને લિસનર સુધી પહોંચાડીએ. તો અહીંયા આપણે અલગ અલગ ચાર મોડ્સ એટલે ચાર મેથડ, ચાર સ્ટાઇલ છે કે જે તમારા સ્પીચને ઇફેક્ટિવ ડિલિવરી માટે મદદ કરે છે, બરોબર? તો આ મેથડ્સ છે, આ મોડ્સ છે, જેનાથી તમારું સ્પીચ છે, બરોબર, એ સારી રીતે તમારા લિસનર સુધી પહોંચી શકે. તો ફર્સ્ટ આપણું મોડ છે એ એક્સટેમ્પોરેનિયસ પ્રેઝન્ટેશન. So first mode is extemporaneous presentation. Second mode is manuscript presentation. Third mode is impromptu presentation. And impromptu presentation. અને હવે આ છેલ્લું અને ચોથું પ્રેઝન્ટેશન આપણું જે છે એ છે મેમોરાઇઝ્ડ presentation. So these are the modes, you can say methods, styles which are used in delivering a good speech. સારી સ્પીચને આપવા માટે આપણે ચાર મેથડમાંથી કોઈ એવી એક પસંદ કરી શકીએ. So in this lecture we are going to discuss first two styles, first two modes of delivering the presentation. So let us begin. The first mode of delivering the presentation. Extemporaneous presentation is very popular method or mode used today. આજનું ખૂબ જ પોપ્યુલર મોડ છે કે મોસ્ટ ઓફ આ મેથડનો એક્સટેમ્પોરેનિયસ પ્રેઝન્ટેશન મોડનો ઉપયોગ વધારે થાય છે. આ એક એવી મેથડ છે, મોડ છે કે જેમાં this method allows a speaker to read from notes or an outline. Okay, in this method, a speaker
reads from a note or an outline that is prepared by him before the speech. આ મેથડમાં રીડર છે એ કાંઈ પણ જે એનું કન્ટેન્ટ છે, જેનું પ્રેઝન્ટેશન છે એને નોટ્સ રૂપે ટૂંકમાં એને નોંધીને અથવા એનું આઉટલાઇન પ્રિપેર કરીને એમાંથી વાંચે છે. બરોબર, તો ઓફકોર્સ આ રીતે એ એની સ્પીચને શું ડિલિવર કરે છે, સ્પીકર એની સ્પીચને લિસનર સુધી પહોંચાડે છે. He does not need to read every word from the presentation. હવે સ્પીકરે he has already prepared some notes and outlines. એને અમુક નોટ્સ અને આઉટલાઇન પ્રિપેર કરી છે જે એની સ્પીચના સમયે, જેની બોલવા સમયે એને હેલ્પફુલ બને છે. તો અહીંયા એને દરેક શબ્દ વાંચવાનો નથી. ધેટ મીન્સ એનું જે સ્પીચ એને પ્રિપેર કરેલી છે એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, એના કી એલિમેન્ટ્સ છે, એ ઓલરેડી એને નોટ્સના ફોર્મમાં પ્રિપેર કર્યા છે. બરોબર, સો હી ડઝ નોટ નીડ ટુ રીડ એવરી વર્ડ ફ્રોમ ધી પ્રેઝન્ટેશન. એને બધું વાંચવાની જરૂર નથી. He has to keep in mind several key points that are made in the form of notes. બરોબર, માત્ર એને નોટ્સ જ વાંચવાની છે. It doesn't mean he has read everything. એનો મતલબ એવો નથી કે એને બધું વાંચવાનું. તો આ એનો બેનિફિટ છે. બરોબર, સૌથી પહેલા એક્સટેમ્પોરેનિયસ પ્રેઝન્ટેશન કોને કહેવાય? તો કે ઇટ ઇઝ ક્વાઇટલી પોપ્યુલર મેથડ યુઝ ટુડે. And exactly it is a method that allows a speaker કે જે સ્પીકરને પરમિશન આપે છે ટુ રીડ ફ્રોમ નોટ્સ, જે નોટ્સ અને આઉટલાઇન બનાવેલી છે એમાંથી એને પ્રિપેરેશન કરી છે એમાંથી એને વાંચવાનું હોય છે. તો આ રીતે આપણું પ્રેઝન્ટેશન પણ કેવું રહેશે? ઇઝી બનશે સ્પીકર માટે, અને અથવા એની સ્પીચ પણ કેવી? કોન્ફિડન્ટ રહેશે. બિકોઝ whenever he forgets the point, he will look at the notes. જ્યારે કંઈ ભૂલે તો એ નોટ્સ થોડીક રિફર કરી લેશે. બરોબર, તો એક્સટેમ્પોરેનિયસ પ્રેઝન્ટેશનમાં શું આપણે યાદ રાખવાનું છે કે આમાં નોટ્સ અને આઉટલાઇનની મદદથી સ્પીકર શું કરે છે? એની સ્પીચને ઇફેક્ટિવ બનાવે છે. બરોબર, તો આ પ્રેઝન્ટેશન માટે he has to plan it carefully before presentation. આમાં મુખ્ય વસ્તુ શું છે? પ્રિપેરેશન. It is very essential. It is very essential to plan the presentation carefully. ખૂબ જ કાળજીપૂર્વક આપણે પ્લાનિંગ કરવાનું છે કેનું? આપણા પ્રેઝન્ટેશનનું. ધેટ મીન્સ એના માટેનું કન્ટેન્ટ, બરોબર, જે તમે મુખ્ય વસ્તુ કે એલિમેન્ટ્સ એમાં કયા તમે મૂકવાના છો, સેન્ટ્રલ આઈડિયા શું છે, બરોબર. તો આ બધી બાબતો આપણે ધ્યાન રાખવાની છે. તો એક્સટેમ્પોરસ પ્રેઝન્ટેશનના એડવાન્ટેજીસ આપણે જોઈએ. What are the benefits that we get from extemporaneous presentation? So, advantages. Okay, first advantage is it gives time. It gives time for presentation. પણ જ્યારે સ્પીચ, કોઈ પણ પ્રેઝન્ટેશન અથવા સ્પીચ આપણે ડિલિવર કરવાની છે, સો એની પહેલાં આપણે શું કરીએ? એક પ્લાનિંગ, એક પ્રિપેરેશન આપણે કરીએ છીએ. તો આ પ્રકારની મેથડ છે, આ પ્રકારનો મોડ છે પ્રેઝન્ટેશનનો, એમાં વી હેવ ઓલરેડી પ્રિપેર્ડ એન્ડ વી આર ગોઈંગ ટુ ડિલિવર ધ સ્પીચ નાવ. એમાં આપણે પહેલાં પ્રિપેરેશન કરી લીધી હોય છે. બરોબર, તો એના માટે આપણે સમય પણ સારો એવો મળ્યો હશે.
રાઈટ. તો આ મેથડનો ફાયદો શું છે કે આપણે ઇનફ ટાઈમ પ્રેઝન્ટેશન માટે મળે છે. સ્પીકર કેન ફોકસ ઓન central idea of the topic. બરોબર. ઇનફ ટાઈમના ડ્યુ ટુ ઇનફ ટાઈમ, બરોબર, ખૂબ જ ઇનફ ટાઈમને લીધે સ્પીકર શું કરી શકે, એનું સેન્ટ્રલ આઈડિયા છે, જે પ્રેઝન્ટેશનનો કી એલિમેન્ટ છે, મેઇન પોઈન્ટ્સ છે, સેન્ટ્રલ આઈડિયા છે, એના ઉપર ફોકસ કરી શકશે. અનધર બેનિફિટ ઇટ ઇઝ, બીજો બેનિફિટ એ છે કે સ્પીકર કેન એડ the important data while delivering speech or presentation. હવે જ્યારે પ્રેઝન્ટેશન ઓનગોઈંગ હોય, બરોબર, ધેટ મીન્સ જ્યારે ડ્યુરિંગ પ્રેઝન્ટેશનના સમયે સ્પીકર એમાં જે મટીરિયલ આપણે જે નોટ્સ પ્રિપેર કર્યા છે એમાં એડિશનલ ડેટા પણ શું કરી શકે, એડ કરી શકે છે. તો અહીંયા સ્પીકરને એનો પણ બેનિફિટ મળે છે, બરોબર. તો એ નોટ્સમાં પણ if there is a need to add some more data, he can do it by adding important facts, ડાયગ્રામ, બરોબર. તો જે ફેક્ટ, ડાયગ્રામ, જે એડિશનલ ઇન્ફોર્મેશન સ્પીકરને જે એડ કરવાની છે, ઇઝીલી એના નોટ્સ બનાવેલા છે, ડ્યુરિંગ પ્રેઝન્ટેશનના સમયે, સ્પીચના સમયે પણ એ કરી શકે. તો આ એડવાન્ટેજ છે એક્સટેમ્પોરેનિયસ પ્રેઝન્ટેશનનો. ચલો હવે ડિસએડવાન્ટેજ or demerits or negative points of this mode. હવે થોડાક નેગેટિવ પોઈન્ટ્સ જોઈએ. Disadvantages: a speaker must be a good or proficient reader. This is ઇમ્પોર્ટન્ટ કન્ડિશન, બરોબર. આમાં શું કરવાનું હોય છે તો કે સારો રીડર પણ હોવો જોઈએ સ્પીકર, બરોબર. નોટ્સ પ્રિપેર કરી છે, બરોબર, પણ એ જ પરફેક્ટ ન હોય, એના રાઇટિંગ બરોબર ન હોય, અથવા if somebody has prepared the notes and he has to read from it will become more dangerous, બરોબર. ખૂબ જ ડેન્જરસ જ્યારે પ્રેઝન્ટેશનના સમયે આ બની શકે. So a speaker must be a good and proficient reader. Speech or presentation loses its natural form. ઓકે, શું કહે છે? સ્પીચ ઓર પ્રેઝન્ટેશન loses its natural form or natural color. That means જે ઓરિજિનાલિટી છે આપણા સ્પીચની, જે પ્રેઝન્ટેશનની, એ ઘણીવાર તેમાંથી નીકળી જાય છે. ધેટ મીન્સ ધ ઇન્ફોર્મેશન ધેટ વી એડ, માહિતી જે આપણે એડ કરીએ છીએ, ધ ચેન્જીસ ધેટ વી ડુ ડ્યુરિંગ અવર સ્પીચ, અવર પ્રેઝન્ટેશન, આપણા પ્રેઝન્ટેશનના સમયમાં, સ્પીચના સમયમાં ઘણીવાર આપણે અમુક ચેન્જ આમાં કરીએ છીએ. સમટાઈમ ઇટ ડઝ નોટ ગીવ્સ અ ગુડ રિઝલ્ટ, બરોબર. એનું સાચું પરિણામ ઘણીવાર આપણે મેળવી શકતા નથી. એટલે નેચરલ ફોર્મ જે છે, જે ઓરિજિનલ જે એવી સ્પીચ હોવી જોઈએ, એ આપણે દઈ શકતા નથી, અને આ રીતે એની નેચરલ ફોર્મ છે એ એમાંથી નીકળી જાય છે, બરોબર. તો આટલા ડિસએડવાન્ટેજીસ છે એક્સટેમ્પોરેનિયસ પ્રેઝન્ટેશનના, બરાબર. આના સિવાય 3 મેથડ છે, જેમાં આપણે ફર્સ્ટ શીખી. ચલો, નાવ વી આર ગોઈંગ ટુ મૂવ ટુવર્ડ સેકન્ડ. સેકન્ડ મોડ ઇઝ મેન્યુસ્ક્રિપ્ટ પ્રેઝન્ટેશન. મેન્યુસ્ક્રિપ્ટ પ્રેઝન્ટેશન.
चलो आमांथी तमारे मने कॉमेंट करवानी छे बरोबर। आ बे मेथड मांथी जो तमारे गमे ते एक सिलेक्ट करवानी होय कई मेथड द्वारा तमे तमारे स्पीच तमे आपी शको अथवा कई मेथड स्पीच आपवानी तमने वधारे योग्य लागे छे बरोबर। तो कॉमेंट में मने कहेजो के विच मेथड वुड यू लाइक टू इम्प्लिमेंट इफ यू गेट अ चांस बरोबर। तमने मौको मळे तो कई मेथड थी तमे तमारी स्पीच डिलीवर करशो और प्रेजेंटेशन बरोबर। सो लेट्स बिगिन सेकंड मोड ऑफ डिलीवरिंग द प्रेजेंटेशन। हवे मेन्युस्क्रिप्ट प्रेजेंटेशन आ मेथड में लेट्स नोट it allows a speaker to read from a script, note or a speech word to word. Okay, in this method a speaker absolutely or completely reads all the words which is written in a paper बरोबर। जे पेपर पर लखाण लखेलू छे he reads completely word to word शब्दे शब्द ए जे लखेलू छे लखाण ए बोली नाखशे बरोबर। तो पहली मेथड में अने आ मेथड में शुं फरक हतो एक्सटेम्पोरेनियस प्रेजेंटेशन में शुं हतुं एक्जेक्टली स्पीकर छे एने मात्र नोट एने आउटलाइन बनाववाना हता पण मेन्युस्क्रिप्ट मेथड में एने छे नोट्स छे जे स्पीच छे जेना जे कम्प्लीट स्पीच छे एमांथी एने वर्ड टू वर्ड वांचवानुं छे। तो हवे वर्ड टू वर्ड एने वांचवानुं छे तो एनामां कई एबिलिटी होवी जोईए। Speaker should be a good reader, right? This is one of the quality a speaker must have. Speaker must be a good reader barabar। he should have the knowledge of exact languages that is used in the speech बरोबर। जे स्पीच में जे शब्दों जे शब्दों छे बरोबर एनी भाषा एने आवड़वी जोईए तो ए श्रेष्ठ वाचक पण होवो जोईए बरोबर। तो आ मेथड में अने आगली मेथड में बरोबर फर्स्ट पॉइंट आपणो मीनिंग नो सेकेंड पॉइंट के आमां नोट्स प्रिपेरेशन करवानी जरूर नहीं बिकॉज वी हैव होल कंटेंट बरोबर। संपूर्ण कंटेंट अपनी पास एज इट इज छे एमांथी ज आपणे वांचवानुं छे। सेकेंड शू क्वॉलिटी होवी जोईए स्पीकर में ही शुड बी अ गुड रीडर बरोबर। तो आनो एडवांटेजीस आपणे शू मळे ए थोड़ुंक जोईए। ओके एडवांटेजीस a good and easy way to present for presentation। a good and easy way बरोबर खूब ज सरल अने सारी एवी मेथड छे। good and easy way or mode of delivering the presentation because we don't have to remember a single word also बराबर। एक शब्द पण आपणे याद राखवानो नथी because everything will be given in a ready made form बराबर। रिटन फॉर्म में लखेला फॉर्म में तमने बधुं आपी देवामां आवे छे एमांथी ज आपणे शुं स्पीच प्रेजेंटेशन डिलीवर करवानुं छे। तो आपणो मोस्ट इम्पोर्टंट एडवांटेज शुं छे फर्स्ट तो के बहु इजी अने केवुं वे इजी अने वेरी कम्फर्टेबल वे ऑफ प्रेजेंटेशन। It saves time for preparation। तो घणी बधी समयनी बचत करे छे कारण के आपणे कई याद ज राखवानुं नथी। We don't have to remember all the things, so it saves time for
preparation. બરોબર છે. બટ ઓન ધી અધર હેન્ડ ઇન ધી ફર્સ્ટ મોડ, બરોબર, પહેલા મોડમાં આપણે બધું નોટ સિવાય બાકી ઘણું બધું યાદ રાખવાનું હતું. બરોબર. ચલો હવે ડિસએડવાન્ટેજ થોડાક જોઈએ. વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ? Disadvantage. Okay, sometimes a speaker is not able to read due to mistakes or errors written in the speech. Okay, see what it says. Sometimes a speaker is not able to read due to mistakes or errors written in the speech. બરોબર. હવે જે સ્પીચમાંથી આપણે બોલવાનું છે એમાં જ, બરોબર, ઇન કેસ, બરોબર, એવું ક્યારેક જ બને કે જે શબ્દ લખેલા છે, બરોબર, એ રીડરને ઓર સ્પીકરને, બરોબર, સમજાય એવા ન હોય અથવા એ સક્ષમ ન હોય, બરોબર, તો ત્યારે શું બને છે, આપણી સ્પીચ છે એ ઇફેક્ટિવ નહીં બને. ધેટ મીન્સ ઇટ વિલ બીકમ ઇનઇફેક્ટિવ. બરોબર, બિનઅસરકારક સ્પીચ આપણી બનશે. અને આવી સ્પીચ, બરોબર, ઓડિયન્સના માઇન્ડમાં ઘણા ક્વેશ્ચન ક્રિએટ કરે છે. એન્ડ સમટાઇમ્સ અ રીડર loses his or her confidence. બરોબર. So sometimes reader or speaker loses his or her confidence. તો આવું બનવાથી શું થાય છે, આપણા સ્પીકર શું કોન્ફિડન્સ એનો આપણે ગેઇન કરી શકતા નથી. એન્ડ ઓડિયન્સ પણ આપણી શું બને છે, બોરિંગ એન્ડ કન્ફ્યુઝિંગ થાય છે. બરોબર. તો આપણી સેકન્ડ મોડ ઓફ ડિલિવરિંગ ધ પ્રેઝન્ટેશન, મેન્યુસ્ક્રિપ્ટમાં આપણે આટલી બાબત યાદ રાખવાની છે. પહેલાં એનું મિનિંગ આપણે કેમાંથી વાંચવાનું છે. In this method, speaker allows to read from a script or a paper or notes. બરોબર, જે બનાવેલું છે, જે રિટન ફોર્મમાં છે, એમાંથી સંપૂર્ણ માહિતી આપેલી છે, એમાંથી જ વાંચવાનું છે. એફિશિયન્ટ ગુડ રીડર હોવો જોઈએ. બરોબર. એના પછી આપણે ફાયદા શું મળે? ઇટ સેવ્સ ટાઈમ. બરોબર. વી ડોન્ટ હેવ ટુ રિમેમ્બર એવરીથિંગ, સો લેસ ટાઈમ ફોર પ્રિપેરેશન. ધેન એક એ પણ એડવાન્ટેજ આપણે ડિસએડવાન્ટેજ મળે છે, આઈ કોન્ટેક્ટ. બરોબર. ધેટ મીન્સ when a speaker reads from a script or a book, he will not be able to maintain the eye contact with his audience. બરોબર. જ્યારે રીડર સ્પીકર છે એ જોઈને વાંચીને બોલતો હોય છે ત્યારે એ ઓડિયન્સ સાથે આઈ કોન્ટેક્ટ નહીં જાળવી શકે. બરોબર. એટલે ઓડિયન્સ પણ કોન્સન્ટ્રેટ કરવામાં ઘણીવાર નિષ્ફળ જાય છે અને ઇન્ટરેસ્ટ પણ જળવાતો નથી. તો અહીંયા આપણે એક ડિસએડવાન્ટેજ છે કે આઈ કોન્ટેક્ટ cannot be maintained. In addition to this, આના વધારામાં a speaker cannot use his arms, legs, etc., which is very important part of delivering effective presentation or a speech.
શું કહે છે કે આઈ કોન્ટેક્ટ તો મેન્ટેન નથી થતો, એ જ વસ્તુ એના સિવાય અ સ્પીકર કેનોટ યુઝ હિઝ આર્મ્સ, એના હાથ છે, એના શોલ્ડર્સ છે, લેગ્સ છે, આ બધા બોડી પાર્ટ્સના ઉપયોગ કરી નથી શકતા, બીકોઝ હી જસ્ટ હેવ ટુ ટેક અ પેપર એન્ડ રીડ. બરોબર, એક પેપર લઈને એને વાંચવાનું છે, તો એનાથી શું થાય, એના બોડી મુવમેન્ટ્સ નહીં થઈ શકે કે જે આપણી સ્પીચને ઇફેક્ટિવ બનાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, તો અહીંયા આપણું એક ડિસએડવાન્ટેજ મળે છે આપણે કે સ્પીકર એના બોડી મુવમેન્ટ્સ નહીં કરી શકે. બરોબર, કે જે આપણા સ્પીચને કેવી બનાવતી હોય છે, ઇફેક્ટિવ. બરોબર, તો આ બે મેથડ્સમાંથી કઈ મેથડ તમને વધારે કમ્ફર્ટેબલ છે કે જે તમે યુઝ કરી શકો, એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે, ગીવ યોર કમેન્ટ from two of them, which one do you like to implement when you get a chance to give your presentation or a speech? Okay, so we'll meet you in the next lecture with the third and fourth modes of delivering a speech. So see you in the next lecture.